નમસ્કાર. ધોરણ 8 સંસ્કૃત વિષય સંબંધિત વિડીયોઝ જોવા માટે યુટ્યુબ સર્ચ એન્જિનમાં ત્રિવેદી ચૈતન્ય કે શિશુ મંદિર પાટણ લખો અને ધોરણ 8 સંસ્કૃત વિષય સંબંધિત વિડીયોઝ જોતા રહો, માણતા રહો. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશ કુમાર શાહ વિદ્યા સંકુલમાં હું ચૈતન્ય ત્રિવેદી આપનું સ્વાગત કરું છું. કક્ષા 8 વિષય સંસ્કૃત પ્રથમ સત્ર વિષયાંક મમ દિનચર્યામાં સંસ્કૃત સમય. મિત્રો, સંસ્કૃતમાં જ્યારે સમય જોવાનો હોય ત્યારે 1 વાગ્યા હોય ત્યારે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે જ્યારે 1 વાગ્યા હોય ત્યારે કહેવામાં આવે છે એકવાદનમ. તેવી જ રીતે 2 વાગ્યા હોય તેને કહેવામાં આવે છે દ્વિવાદનમ. તેવી જ રીતે 3 વાગ્યા હોય તો ત્રિવાદનમ કહેવામાં આવે છે અને 4 વાગ્યા હોય તો તેને કહેવામાં આવે છે ચતુર્વાદનમ. તેવી જ રીતે 5 વાગ્યા હોય તો કહેવામાં આવે છે પંચવાદનમ. તેવી જ રીતે 6 વાગ્યા હોય તો ષડવાદનમ. 7 વાગ્યા હોય તો સપ્તવાદનમ. 8 વાગ્યા હોય તો અષ્ટવાદનમ. 9 વાગ્યા હોય તો નવવાદનમ. 10 વાગ્યા હોય તો દશવાદનમ. 11 વાગ્યા હોય તો કહેવામાં આવે છે એકાદશવાદનમ. અને જો 12 વાગ્યા હોય તો સંસ્કૃતમાં તેને દ્વાદશવાદનમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે બધા જ સમયને ધ્યાને ન લેતા તેના બેઝિક સમયની જે ઓળખ કે સમજ કહીએ છીએ એ સમજને આપણે શીખીશું. સૌથી પહેલાં જ્યારે કોઈ સમય ઘડિયાળના સમયમાં જ્યારે 5 મિનિટ વધારે હોય છે, એટલે કે એક ઉપર કાંટો મોટો કાંટો હોય છે ત્યારે અને નાનો કાંટો કલાક દર્શાવતો હોય છે ત્યારે કહેવામાં આવે છે પંચાધિક પંચવાદનમ. ચિત્રમાં તમે જોઈ શકો છો પહેલું કે નાનો કાંટો 5 ઉપર છે અને મોટો કાંટો 1 ઉપર છે, એટલે કે 0 કરતાં 5 વધારે છે, એટલે પંચાધિક પંચવાદનમ, એટલે કે 5 વાગવા કરતાં 5 મિનિટ વધારે છે. તેવી જ રીતે 2 વાગ્યા છે અને તેમાં 5 મિનિટ વધારે છે, 2 વાગીને 5 મિનિટ વધારે છે તો કહેવામાં આવશે પંચાધિક દ્વિવાદનમ. તેવી જ રીતે 6 વાગીને 5 મિનિટ વધારે છે તો કહેવામાં આવે છે પંચાધિક ષડવાદનમ. અને તેવી જ રીતે જો 7 વાગ્યા ઉપર 5 મિનિટ વધારે છે તો તેને કહેવામાં આવે છે સપ્તવાદનમ. મિત્રો, આવી જ રીતે 3 વાગ્યા હોય તો પંચાધિક ત્રિવાદનમ. 10 વાગ્યા હોય તો પંચાધિક દશવાદનમ. 9 વાગ્યા હોય તો પંચાધિક નવવાદન. તેવી જ રીતે અહીંયા સમજવામાં છે. અહીંયા લાલ અક્ષરે તમે જોઈ શકો છો કે પંચાધિક પાછળ જે સંખ્યા છે એ સંખ્યાનો ક્રમ, જેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 દ્વાદશ આ સંખ્યા ઉમેરીને પાછળ વાદન શબ્દ ઉમેરતા તે પંચાધિક વાદનમ તરીકે, એટલે કે 5 મિનિટ વધારે સમયને દર્શાવી શકાય છે, જણાવી શકાય છે. તેવી જ રીતે દશાધિક એટલે કે 10 મિનિટ વધારે, 10 અધિક. તો અહીંયા દશાધિક પંચવાદનમ, દશાધિક દ્વિવાદનમ, દશાધિક ષડવાદનમ અને દશાધિક સપ્તવાદનમ તરીકે આપણે તેને સમજી શકીએ, એટલે કે 10 મિનિટ વધારે તેના કરતાં છે. તેવી જ રીતે જો સવા એટલે કે 15 મિનિટ વધારે હોય તો તેને સપાદ તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે સપાદ પંચવાદનમ, સપાદ દ્વિવાદનમ, સપાદ ષડવાદનમ, સપાદ સપ્તવાદનમ. અહીંયા મેં ઘડિયાળનો સમય 1 જ રાખ્યો છે. એનું કારણ એ છે કે આપ સરળતાથી આ પાઠની સંખ્યાને જાણી શકો અને એને સમજ પ્રાપ્ત કરી શકો. અહીંયા 15 મિનિટ વધારે. હવે આપણે જો 20 મિનિટ વધારે હોય
તો સંસ્કૃતમાં 20ની સંખ્યાને કહેવામાં આવે છે વિંશતિ. તો 5 મિનિટ વધારે હોય, 5 વાગ્યા કરતાં 20 મિનિટ વધારે છે તો આપણે કહીશું વિંશતિ અધિક પંચવાદનમ. તેવી જ રીતે જો 2 વાગીને ઉપર 20 મિનિટ છે તો આપણે કહીશું વિંશતિ અધિક દ્વિવાદનમ. તેવી જ રીતે વિંશતાધિક ષડવાદનમ, તેવી જ રીતે વિંશતિ અધિક સપ્તવાદનમ તરીકે તેને ઓળખીએ છીએ. આવી જ રીતે 25 મિનિટ વધારે છે તો તેને આપણે કહીશું પંચવિંશતિ અધિક પંચવાદનમ. તેવી જ રીતે પંચવિંશતિ અધિક દ્વિવાદનમ, પંચવિંશતિ અધિક ષડવાદનમ, તેવી જ રીતે પંચવિંશતિ અધિક સપ્તવાદનમ. ધારો કે મારે 10ની સંખ્યાનું કેવું છે તો આ જ રીતે પંચવિંશતિ અધિક દશવાદનમ. 11 વાગ્યા કેવું હોય તો પંચવિંશતિ અધિક એકાદશવાદનમ, એટલે કે 25 વધારે 11 વાગીને, એટલે કે 11 વાગ્યા પછી 25 મિનિટ વધારે થઈ છે તેમ કહી શકાય. એવી રીતે જો સાડા સંખ્યા એટલે કે 30 મિનિટ થઈ છે તો તેને કહેવામાં આવશે સાર્ધ. અહીંયા સાર્ધવાદનમ એટલે કે સાડા વાગ્યા, એટલે કે 3:30, 4:30, 5:30, 6:30. જેમ કે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો સાર્ધ પંચવાદનમ એટલે કે 5:30, સાર્ધ દ્વિવાદનમ 2:30 વાગ્યા, સાર્ધ ષડવાદનમ 6:30 વાગ્યા, તેવી જ રીતે સાર્ધ સપ્તવાદનમ એટલે કે 7:30 વાગ્યા. આવી રીતે સાડા શબ્દ એટલે કે 30 મિનિટ તેને વધારે આપણે કહીએ છીએ, જેમ કે હાફ એન આવર આપણે કહીએ છીએ અંગ્રેજીમાં તે રીતે. તેવી જ રીતે 30 મિનિટ ઉપર 5 મિનિટ વધારે થઈ છે તો આપણે એને કહીશું પંચત્રિંશતિ અધિક વાદનમ, એટલે કે 35 મિનિટ વધારે છે. જેમ કે પંચત્રિંશત અધિક પંચવાદનમ એટલે કે 35 મિનિટ વધારે શેમાં 5 વાગીને. તેવી રીતે પંચત્રિંશતિ અધિક દ્વિવાદનમ એટલે કે 35 મિનિટ વધારે 2 વાગીને. પંચત્રિંશતિ અધિક ષડવાદનમ એટલે કે 35 મિનિટ વધારે 6 વાગીને. તેવી જ રીતે પંચત્રિંશતિ અધિક સપ્તવાદનમ એટલે કે 7 વાગીને ઉપર 35 મિનિટ થઈ છે. આ જ રીતે ચત્વારિંશતને આપણે કઈ રીતે ઓળખીશું તો આ જ રીતે ચત્વારિંશત એટલે કે 40 મિનિટ વધારે. તો ચત્વારિંશત અધિક પંચવાદનમ, ચત્વારિંશતિ અધિક દ્વિવાદનમ, તેવી જ રીતે ચત્વારિંશત અધિક ષડવાદનમ અને ચત્વારિંશતિ અધિક સપ્તવાદનમ. આ જ રીતે સંખ્યાના ક્રમને આપણે ઓળખવાનું છે. ઘડિયાળનો સમય શીખવો સંસ્કૃતમાં ખૂબ જ સહેલો છે. એનું કારણ એ છે કે જ્યારે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બધા જ માટે એ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીંયા એક્ઝામ્પલમાં મેં 4 મૂક્યા છે પણ બધાનો ક્રમ પણ એક જ જેવો છે. જેમ કે ચત્વારિંશત અધિક ચતુર્વાદનમ, ચત્વારિંશત અધિક એકવાદનમ, ચત્વારિંશત અધિક દશવાદનમ. તો અહીંયા પણ આ બધાની પદ્ધતિનો ઉપયોગ અહીંયા આ રીતે જ થશે. તેવી જ રીતે પાદોન એટલે કે પોણા. તો અહીંયા પાદોન પંચવાદનમ એટલે કે 5 મિનિટ અને 45 મિનિટ થઈ છે. તેવી જ રીતે એને 15 મિનિટ બાકી એમ પણ કહી શકાય. પાદોન દ્વિવાદનમ 2:30, પાદોન ષડવાદનમ 5:30, પાદોન સપ્તવાદનમ એટલે કે 7, પાદોન અષ્ટવાદનમ, પાદોન એકાદશવાદનમ, પાદોન પંચવાદનમ, પાદોન દ્વિવાદનમ. તો આ રીતે પાદોન એટલે કે પોણા. એ રીતે દશોન એટલે કે 10 ઓન ઓછા, એટલે કે જે સમય વાગવાનો છે એ જે સમયનો ઘડિયાળનો સમય થયો છે એમાં 10 ઓન છે, 10 બાકી છે. જેમ કે દશોન પંચવાદનમ, 10 ઓન પંચવાદનમ એટલે કે 5 વાગ્યામાં 10 મિનિટની વાર છે. દશોન દ્વિવાદનમ એટલે કે 10 ઓછા, 2 વાગ્યામાં 10 મિનિટ ઓછા છે. તેવી રીતે દશોન ષડવાદનમ એટલે કે 10 ઓન 10 ઓછા છે ષડવાદનમ 6 વાગ્યામાં. એવી જ રીતે 10 ઓન સપ્તવાદનમ એટલે કે 10 ઓન છે 7 વાગ્યામાં. એવી રીતે 10 ઓન અષ્ટવાદનમ, 10 ઓન ત્રિવાદનમ, 10 ઓન પંચવાદનમ એટલે કે 10 ઓન બાકી તેમ સમજવું. હવે પંચપંચોન એટલે કે 55 વાદનમ અથવા તો 55 અધિક વાદનમ તરીકે પણ ઓળખાય, એટલે કે 55 મિનિટ વધારે અથવા તો 5 મિનિટ ઓછી. આને સામાન્ય રીતે આપણે બોલવું હોય તો 55 શબ્દ બોલીએ તો ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. જેમ કે 10 ઓન 55 એટલે કે 10 ઓછા 5 ઓછા
તો આ રીતે તેને સમજાય છે. જેમ કે પંચોન શબ્દ છે એ પંચઓન એટલે કે 5 ઓછા તરીકે આપણે તેને સરળતાથી સમજી શકીએ છીએ. એટલે કે પંચઓન એટલે કે 5 બાકી. જેમ કે પહેલાં મેં કીધું હતું પાદોન એટલે કે પોણા એટલે કે 15 મિનિટ ઓછી. તેવી રીતે દશોન એટલે કે 10 મિનિટ ઓછી. એવી રીતે પંચોન એટલે કે 5 ઓછા. તો અહીંયા પંચોન પંચવાદનમ એટલે કે 5 વાગવામાં 5 મિનિટની વાર છે. તે રીતે પંચોન દ્વિવાદનમ એટલે કે 2 વાગવામાં 5 મિનિટની વાર છે. તેવી રીતે પંચોન ષડવાદનમ એટલે કે 6 વાગવામાં 5 મિનિટની વાર છે. તેવી રીતે પંચોન સપ્તવાદનમ એટલે કે 7 વાગવામાં 5 મિનિટની વાર છે. તો આવી રીતે ઘડિયાળનો સમય આપણે શીખવા જઈએ તો ખૂબ જ સરળતાથી શીખી શકાય છે. હવે જુઓ અહીંયા આપણે સમજ્યા કે 1 વાદનમ 5 મિનિટ વધારે હોય તો પંચાધિક, 10 મિનિટ વધારે હોય તો દશાધિક, તેવી રીતે 15 મિનિટ વધારે હોય તો સપાદ, વિંશતિ અધિક, પંચવિંશતિ અધિક, પંચવિંશતિ અધિક, એવી રીતે સાડા હોય તો સાર્ધ, એવી રીતે 5 મિનિટ વધારે હોય 30 મિનિટને એટલે કે પંચાધિક સાર્ધ, બરાબર. એવી રીતે દશોન, બરાબર. આ રીતે ઘડિયાળના સમયને આપણે શીખી શકીએ છીએ અને સંસ્કૃત વિષયમાં ઘડિયાળને સમજી શકીએ છીએ.